બાપ દીકરીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જો કે આ દિવ્ય સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીં હવસખોર સગા પિતાએ જ પોતાની પુત્રી પર નજર બગાડી હતી. દીકરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે અડપલા પણ કરતો હતો. યુવાન દીકરી પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ પાસે પહોંચી હતી. પોલીસે હાલ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી છે. ત્યારે કાપોદ્રા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર આરોપી સીતારામ ગોંડલિયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ પાસે સૂઈ ગયો હતો. બાદમાં છાતી સહિતના અંગ ઉપર હાથ ફેરવી અડપલા કર્યા હતા. દીકરી જાગી જાય તો સુવાનું નાટક કરવા લાગતો હતો. આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી હતી, જેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં તેણીએ હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી છે. તારીખ 11/11/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીનો બનાવનો ગુનો રજીસ્ટર કરવામાં આવે. આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી પોતાના વતનમાં કોઈ કારણસર ગયેલ હોય અને તેઓની બે દીકરી ઘરે હોય તે જ અનુસંધાને દીકરીના જ પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ PSI DA રાઠોડનાઓ કરી રહેલ છે. આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયાનાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે.